મહીસાગરમાં જિગ્નેશ મેવાણીનો વાલ્મીકી સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। મહેસાણાથી આ સમાચાર મળી રહ્યા છે। જિગ્નેશ મેવાણીનો વાલ્મીકી સમાજ દ્વારા વિરોધ કરાયો છે। લુણાવાડામાં જિગ્નેશ મેવાણીની વિરુદ્ધ મીટિંગ યોજાઈ હતી, ત્યારે વાલ્મીકી સમાજ સંગઠનના પ્રમુખ સહિત અગ્રણીઓની આ મીટિંગ યોજવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકોએ જિગ્નેશ મેવાણીનો વિરોધ નોંધાવ્યો છે। જિગ્નેશ મેવાણીએ ભાગલા પડવાની કોશિશ કર્યાના આક્ષેપ લગાવવામાં આવ્યા છે। આજને આ સમાજના સૌ સ્નેહીજનો, વરિષ્ઠ આગેવાનો, તમામ પ્રેસ મીડિયા અને સાથીઓ, ભારત માતા કી જય। આજે આ પ્રેસ કોન્ફરન્સ રાખવા માટે અમે વાલ્મીકી સમાજના પ્રમુખ અને વડીલો એકત્ર થયા છીએ। ત્યારે જિગ્નેશ મેવાણી દ્વારા જે મહીસાગર જિલ્લાને અમુક સમયથી બાનમાં લેવામાં આવ્યો છે, તેના વિશે વાત કરતા પહેલા હું બાબા સાહેબ વિશે થોડીક વાત કરવા માંગુ છું। આપણા દેશના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર થોડી ઝાંખી કરવા માંગુ છું કે તેમનું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સાહેબ આપેલ જે પ્રકારનું જીવન જીવીએ છીએ તે આપણે બાબા સાહેબની દેન છે। તેવા બાબા સાહેબની થોડી વાત કરું છું। પ્રથમ તો બાબા સાહેબ અસંખ્ય ડિગ્રીધારી મહાન વ્યક્તિ હતા, પરંતુ આવા મહાન દૂરદેશી ભારત રત્ન વ્યક્તિ કયા પક્ષના હતા એ કદાચ ક્યારેય કોઈને ખબર નથી। હાલમાં કોંગ્રેસનો ઝંડો લઈને નીકળેલા નેતાઓ જે બાબા સાહેબનું નામ આગળ ધરી જય ભીમના નારા લગાવે છે, તેઓને ખબર નથી કે બાબા સાહેબ ક્યારેય પણ કોંગ્રેસના સભ્ય ન હતા। મિત્રો, બાબા સાહેબના નારા લગાવી કોંગ્રેસના મિત્રો પોતાની રાજકીય રોટલો શેકે છે। બાબા સાહેબે કોંગ્રેસને જેટલા હેરાન કર્યા છે એટલા કોઈએ હેરાન કર્યા નથી। જય વાલ્મીકી। ગુજરાતના તમામ વાલ્મીકી સમાજને એક વિનંતી કરું છું કે જ્યારે મહીસાગર જિલ્લાના જીવીએસ ટીમના જે પ્રમુખ છે વાલ્મીકી સમાજના રાકેશભાઈ, એમને ખાલી મેં એક વિડીયો જોયો હતો કે એક ધારાસભ્ય અને એક વકીલ હોવાના નાતે જે એક વિડીયોની અંદર એક પ્રોગ્રામની અંદર જેમને ટિપ્પણી કરી છે અમિત શાહ સાહેબની, ખરેખર અને અમારા વાલ્મીકી સમાજના પ્રમુખની જે ટિપ્પણી કરવામાં આવી છે, હું એના સખત વિરોધ છું, એનો વખોડું છું। અને જિગ્નેશ મેવાણીને એક વિનંતી કરું છું કે આપ એસસી સમાજના પ્રશ્નોને લઈને તમે નીકળ્યા છો, તો આપને